ફ્રેન્ડ્સ ફિલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। હવે આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, હોળી ધૂળેટી આવી રહી છે, એટલે બધી જ જગ્યાએ જે આપણા કેસુડાના ફૂલના જે ઝાડ હોય એ આખા ફૂલથી ભરાઈ ગયા છે। તો આ તમારી પાસે મોકો છે। આને સ્કિન અને હેર માટે, મેઇન તો સ્કિન માટે આને ગોલ્ડ કહેવાય છે। આ સોનું છે સ્કિન માટે। સ્કિનમાં કોઈ પણ તકલીફ હોય, સોરાઇસિસ થઈ ગયું હોય, ફોડલીઓ થતી હોય, રેશિસ પડી ગયા હોય, તમને સનબર્ન થઈ ગયું એટલે બળતરા થતી હોય, સ્કિન તમારી રેડ થઈ ગઈ હોય, એ બધામાં આનો પાવડર અથવા આનું પાણી એ એકદમ રામબાણ છે। એટલે તમે અત્યારે આ જ સિઝનમાં આ વસ્તુ આવતી હોય છે, તો તમે એને ભરી અને એને સૂકવી દો। સૂકવીને પછી તમે એનો પાવડર બનાવી રાખો। હું આવી રીતના બોટલમાં પાવડર, જેમ આપણે રોજ પાવડરનો એનો બનાવી રાખું છું ને, એવી રીતના હું આનો પાવડર પણ બનાવી રાખું છું। એકદમથી ભરી દઉં છું પછી સૂકવીને। વાળ માટે પણ એટલો જ ઉપયોગી છે જેટલું સ્કિન માટે છે। તમારા હેર ગ્રોથ કરે છે, કેમ કે તમે સ્કાલ્પમાં જે પણ પ્રોબ્લેમ હોય, ઘણાને ખબર છે ખંજવાળ આવતી હોય, ફોડલીઓ થઈ ગઈ હોય, એ બધું દૂર કરી અને તમારા સરસ ઇફેક્ટ આપશે કોઈ પણ, એટલે કે સ્કાલ્પમાં પણ અને હેરમાં પણ। એટલે આને તમારે અત્યારે ખૂબ સરસ તડકો ને બધું આવતું હોય છે, તો છાયામાં સૂકવજો, બહુ તડકામાં નહીં સૂકવતા, નહીંતર એનો કલર ચેન્જ થઈ જશે, એકદમ ડાર્ક થઈ જશે। એની જગ્યાએ તમે એને છાયામાં સૂકવશો તો અત્યારે ગરમીના કારણે સુકાઈ પણ જશે, અને પછી તમે આનો પાવડર બનાવીને એક ડબ્બો ભરી રાખો તો આખું વરસ રહેશે। આનો પછી હું તમારી સાથે એક સાબુ કેવી રીતના બનાવવાનો, છોકરાઓ માટે છે કે મોટાઓ માટે છે, એ પણ હું તમને બતાવીશ કે આના પાવડરથી કે આના આ વસ્તુથી તમે કઈ રીતના બનાવી શકો છો, ફૂલથી પણ, એ હું તમારી સાથે શેર કરીશ। પછી બીજી વસ્તુ મેં અત્યારે શું કરી છે કે મેં અત્યારના ફૂલ ખૂબ જ લીધા છે, એટલે આવી રીતના રાખ્યા તો છે જ, એને હું સૂકવી નાખીશ ફરી વખત, અને એનો પાવડર નેક્સ્ટ યર માટે કરી લઈશ। અને બીજું એક જે છે, મેં તમારી સાથે આજે શેર કર્યું હતું રોઝ વોટર, એમાં મેં આ નાખીને આનું જ ખાલી કેસુડા અને રોઝનું બેનું જ હું પાણી તૈયાર કરીશ, અને એનાથી જ બધા ફેસ પેક અને એ બધું હું પલાળીશ। તો તમે પણ આવી રીતના એનો ઉપયોગ કરી શકો છો બનાવીને। હવે એ તો તમને ખબર જ છે, તમે 2 મુઠ્ઠી ગુલાબની પાંદડી લેજો, 2 મુઠ્ઠી કેસુડાના ફૂલ લઈ લેજો, અને પછી તમારે એને જે પીતા હોઈએ ને પાણી, એમાં તમારે એને ઉકાળી નાખવાનું છે, અને પછી ઠંડુ કરીને બોટલમાં ભરી લેવાનું છે। પછી તમે એને ફેસ પેકમાં પણ યુઝ કરી શકો છો, અને તમે એનો ટોનર તરીકે પણ યુઝ કરી શકો છો। આપણે આ કેસુડાના ફૂલનો પાવડર 1 ચમચી લેશું। આ તમારી સ્કિનમાં ખૂબ જ સરસ એકદમ ગ્લો આપશે, વ્હાઇટનિંગ, અને જે રેડનેસ તમારી સ્કિનમાં જે પણ એલર્જી થઈ ગઈ હોય, પ્લસ તમે હમણાં જે હોળી રમશો આ તે, તો એમાં તમને સ્કિનમાં રેશિસ થઈ જશે ઘણી વખત, કેમ કે આ બધા જ ઓરિજિનલ કલર હોય એવું જરૂરી નથી હોતું, ગુલાલ જ બધા વાપરે એવું જરૂરી નથી હોતું, તો તમારી સ્કિનમાં એના કારણે ઘણા પ્રોબ્લેમ્સ થઈ શકે છે। તો તમે એમાં આ પેક લગાડીને ઠંડક આપી શકો છો, પ્લસ મેં હમણાં તમને બતાવ્યું એ રીતના તમે ટોનર બનાવીને પણ કરી શકો છો। હવે અહીંયા એક મેં ચમચી ગુલાબની પાંદડીનો પાવડર લીધો છે, એ પણ તમારી સ્કિનમાં ઠંડક આપે છે, અને એ પણ તમારી સ્કિનમાંથી જે બી પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરે છે। અહીંયા 1 ચમચી હું અહીંયા સેન્ડલવુડ પાવડર લઉં છું, એટલે કે ચંદન પાવડર લઉં છું। એનાથી પણ તમારી સ્કિનમાં ઠંડક, ચંદન તો એમને તમે લગાડો ને તો પણ એકદમ ઠંડક આપશે। તો મેં ચંદન પાવડર લીધો છે 1 ચમચી જેવો, અને એ સ્કિનની બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરશે। આ જે છે પેક, એ ઓલ ઇન વન, એટલે તમારે સ્કિનમાં બધા જ પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે। તમે આને મોટું બેચ, એટલે કે મોટી ડબ્બી ભરીને રાખી શકો છો, પછી જ્યારે પણ આ ઉનાળામાં તમારે પેક લગાડવો હોય ત્યારે તમે આ લગાડી શકો છો। અહીંયા મેં હવે લીધું છે આ કસ્તુરી, એટલે કે વાઇલ્ડ ટર્મરિક, કસ્તુરી હલ્દી કહેવાય આને, જે આપણે પીઠીમાં યુઝ થતી હોય છે, એ મેં લીધું છે। તો એનો બી તમે એટલે કેવી ખબર છે, અડધીથી થોડી ઓછી, એટલે એવી મેં લીધી છે। તમે રૂટીન હળદર લઈ શકો છો, પણ જો આ હશે ને તો બહુ જ સરસ ઇફેક્ટ। અને આ એક વસાવી લો, અને અથવા તો અત્યારના આંબા હળદર મળે છે, બરાબર, એને હજી મળે છે માર્કેટમાં, તમે એને પણ તડકામાં સૂકવીને એનો પાવડર કરીને મૂકી શકો છો। એ ખૂબ જ કારગર નીવડશે તમારી સ્કિન માટે, તો તમે એ પણ કરી શકો છો।
તો મારા કહેવાથી તમે ખરેખર આ બધાના પાવડર બનાવીને રાખો. આખું વરસ તમારે સ્કિન છે, હેર છે, એ બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે હું આગળ ઉપર તમારી સાથે જડીબુટ્ટીઓથી યુક્ત તેલ શેર કરવાની છું અને એનું હું વિચારું છું કે તેલ અને પેક પ્લસ હિના એ બધી વસ્તુઓ હું સેલ પણ કરીશ. તો એ હું કેવી રીતના બધું પ્લાનિંગ ચાલી રહ્યું છે મારું, એ બધું કઈ રીતના સેટ કરવું એ હું તમને પછી હું જણાવીશ. અત્યારે હવે આપણે એને ગુલાબજળ, જેની ડ્રાય સ્કિન હોય એ દૂધમાં આને પલાળે, કાચા દૂધમાં. અને મારી તમને ખબર જ છે કે ઓઇલી સ્કિન છે, એટલે હું આની અંદર ગુલાબજળ મિક્સ કરીશ. એટલે મેં જે આના પહેલાં તમારી સાથે ગુલાબજળ બતાવ્યું હતું આયુર્વેદિક, એ જ હું આમાં મિક્સ કરવાની છું. અને બીજી વસ્તુ કે તમે આ કોઈ પણ વસ્તુ જ્યારે યુઝ કરો ને ત્યારે હંમેશા તમારી સ્કિન ક્લિયર હોવી જોઈએ. યા તો તમારા કોઈ ફેસ વોશથી તમે ફેસ ક્લીન કરીને ફેસ પેક લગાડજો, અથવા દૂધથી તમે ક્લીન કરીને લગાડી શકો છો. પછી જેને ઓપન પોર્સનો પ્રોબ્લેમ હોય એણે આની અંદર લગભગ અડધી ચમચી જેવું કે અથવા તો ચપટી ફટકડી આવે ને, એ ફટકડીના પાવડરને પણ હું અંદર નાખીશ. અત્યારે નથી નાખતી હું, નેક્સ્ટમાં હું જ્યારે બી મારા માટે બધું બેચ બનાવીને રાખીશ ત્યારે હું એ અંદર નાખી દઈશ. હું આયુર્વેદિક જે રોઝ વોટર બનાવ્યું હતું એ નાખું છું. મેં બોટલમાં ભરી દીધું હતું અને પછી એને મિક્સ કરીશ. તમે એની હારે દૂધ મિક્સ કરી શકો છો, મેં કીધું હતું એવી રીતના, જેની પણ ડ્રાય સ્કિન હોય એ. અને હવે આપણે એને મિક્સ કરી લઈએ. આપણો ફેસ પેક રેડી થઈ ગયો છે. બહુ જ સરસ ઇફેક્ટ આપશે. આ તમે આખા ઉનાળામાંનો યુઝ કરશો ને, યા તો તમે રોજ લગાડજો, જેને તકલીફ હોય, સ્કિનમાં રેશિસ પડી ગયા હોય એ આનો રોજ યુઝ કરજો. અને અથવા તો તમે વીકમાં 3 વખત કે 2 વખત આનો યુઝ કરી શકો છો. પછી અત્યારે ઉનાળામાં નાના છોકરાઓને અળાઈ થતી હોય ને એવું થતું હોય તો તમે આના ફૂલને પલાળીને કે ઉકાળીને એનું જે પાણી હોય ને એનાથી પણ નવડાવી શકો છો. તમે આ ફૂલ એટલે જ કહું છું કે અત્યારે મળશે આ સિઝનમાં અત્યારના, તો તમે ઉતારી અને આને તમને ક્યાંય પણ માર્કેટમાં બી મળતા હોય તો લઈ લેજો. આ ખૂબ જ કિંમતી છે. અને પછી તમે આને સૂકવી નાખો, પછી તમે આખું વરસ યુઝ કરો. પાવડર ના બી બનાવો ને તો જ્યારે ઈચ્છા થાય ત્યારે પાવડર બનાવી નાખો ને તો પણ ચાલે. સૂકવેલા જે ફૂલ છે એનો યુઝ બધી જ રીતના તમે કરી શકો છો, પાણીમાં ને એમાં, તો એ તમે આરામથી કરી શકશો. તો અને બીજું કે આ પેકને કેવી રીતના કે તમે એકદમ તમારી સ્કિનને ક્લીન કરી દૂધથી અથવા તો ફેસ વોશથી અને પછી 10થી 15 મિનિટ લગાડીને તમે એને ઠંડા પાણીએથી વોશ કરી લેજો. પછી તમે આની અંદર કડવા લીમડાના પાંદડા, જેમ મેં તમને રોઝ વોટરનું બતાવ્યું ને કે ગુલાબજળની સાથે હું ગુલાબના પાંદડીઓ સાથે આને મિક્સ કરીને હું એનું પાણી બનાવવાની છું, ટોનર બનાવવાની છું. એની અંદર તમે તમારી સ્કિનને અનુરૂપ જે બી પ્રોબ્લેમ હોય તો તમે કડવા લીમડાના પાન પણ અંદર નાખી શકો છો ઉકાળતી વખતે. એટલે ઓલ પ્રોબ્લેમ તમારા સોલ્વ થશે. તમને ખીલ ફોડસી થઈ ગઈ હોય આ તે બધામાં તમને આ ખૂબ જ ઉપયોગી થશે. તો ફ્રેન્ડ્સ, મારા કહેવાથી તમે આ બધી વસ્તુઓ યુઝ કરજો. જેટલું નેચરલ તમે યુઝ કરશો ને એટલી જ તમારી સ્કિન અને વાળ ને બોડી સારું રહેશે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.